હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે અમારી ચેતનાસ કુકબુક ગુજરાતી ચેનલમાં। તો આજે આપણે લસણ ફોલવાના એક એવી રીતે લસણ ફોલવાના છીએ કે તમારું લસણ થોડી જ વારમાં જાજુ બધું ફોલાઈ જશે। તો આ જો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને વિડીયો સારો લાગે તો આ અમારી ચેતનાસ કુકબુક ગુજરાતીને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો વિડીયો શરૂ કરીએ। તો આપણે આટલું ડીશ ભરીને લસણ લઈ લીધું છે। જો કોઈ પણ તમારે કાંઈ પણ વસ્તુ બનાવવી હોય અને થોડીક વારમાં જો તમારે લસણ જોઈતું હોય જાજુ બધું ફોલેલું, તો આવી રીતે આ રીત તમે જરૂરથી ફોલો કરજો, એટલે તમારું લસણ પણ ઘડીક વારમાં ઘણું બધું ફોલાઈ જશે। તો જો આ રીતે આપણે આટલું બધું લસણ લઈ લીધું છે। જો છે ને આપણે એક ડીશ ભરીને લસણ લઈ લીધું છે। તો અને આ લસણ આપણે જો આ થોડું મોટું હોય તો પણ ચાલે અને નાનું હોય ને તો પણ તમારું લસણ ઘડીકમાં ઘણું બધું ફોલાઈ જશે। તો તેના માટે જો આપણે એક આ બાઉલ લઈ લીધું છે ને તેમાં આપણે બધું જ લસણ નાખી દઈશું પહેલાં। જો તમને આ મારો વિડીયો સારો લાગે ને તો જરૂરથી લાઈક કરજો અને જરૂરથી કોમેન્ટ પણ કરજો કે તમને આ મારી લસણ ફોલવાની રીત કેવી લાગી। તો જો આવી રીતના આપણે બધું જ લસણને છૂટું કરી લેવાનું છે અને ઉપરનો જે ઓલો મૂળનો ભાગ છે ને તે પણ આપણે પહેલાં કાઢી લેવાનો છે, જેથી કરીને આપણું લસણ એકદમ સહેલાઈથી છૂટું પડી જશે। અને આપણે જરૂરથી થોડું થોડું લસણ પણ દરરોજ ખાવું જોઈએ, કે લસણ ખાવાથી ઘણા બધા આપણા શરીરમાં આપણે ઘણા બધા ફાયદા થાય છે। જો કોઈ પણ વ્યક્તિનું લોહી જાડું થઈ જતું હોય તે પણ લસણ ખાઈ શકે છે, તેને પણ લસણ ખાવું જોઈએ। તો જો આવી રીતે આપણે બધા લસણની કળીઓને છૂટી કરી નાખી છે ને। તો હવે આપણે એક એવી રીતે લસણની ફોતરી કાઢશું કે આપણી ફોતરી થોડીક વારમાં બધી જ નીકળી જશે। તો જો આવી રીતે પહેલાં મોટા મોટા જે લસણના ફોતરા હોય ને તે બધા જ કાઢી લેવાના છે। અને પછી આપણે જ્યારે એ રીતે લસણને આપણે એવી રીતે કરીશું ને કે જે બધી જ ફોતરી ઘડીકમાં નીકળી જશે। એવી રીતનો યુઝ કરીશું કે આપણી લસણની બધી જ ફોતરી એકદમ નીકળી જશે। તો જો આવી રીતે બધી જ કળીઓ આપણી એકદમ સરસ રીતે છૂટી પડી ગઈ છે અને આપણે ઉપરથી મોટા મોટા બધા જ ફોતરાને લઈ લીધા છે। તો જો આપણે એક કોથળો લઈ લીધો છે અથવા તો એક કપડું લઈ લેવાનું, કોથળો ન હોય તો પછી આવી રીતના એક આપણે જે તળવાનો જાર છે તે લઈ લીધો છે। અને આ જાર તો બધાની ઘરે નોર્મલ હોય જ છે। તમારા મોટા જે ફોતરા હોય ને બધા જ લઈ લેવાના છે અને પછી આપણી લસણની કળીઓ જે છે ને એ આપણે આ રીતે ગરણામાં જારામાં નાખી દેવાની છે અને આવી રીતે એને હલાવવાનું। જાર હલાવશો એટલે લસણની બધી જ ફોતરી એકદમ સરળતાથી થોડી જ વારમાં બધી ફોતરી એકદમ નીકળી જશે અને આપણે લસણની કળીઓ એકદમ ચોખ્ખી થઈ જશે। તો છે ને મિત્રો, સહેલી અને સિમ્પલ રીત આપણા લસણની કળીઓની ફોતરી કાઢવાની। જરૂરથી કોમેન્ટ કરજો કે તમને આ મારી લસણ ફોતરી કાઢવાની રીત ગમી કે નહીં, કેવી લાગી। તો આવી રીતે તમે લસણની ફોતરી કાઢશો ને તો તમારું જેટલું લસણની ફોતરી કાઢવી હશે ને એટલી બધી જ 5 જ મિનિટમાં નીકળીને આપણે લસણની કળીઓ એકદમ ચોખ્ખી થઈ જશે। જો છે ને। અને હા મિત્રો, જે વ્યક્તિને કાન દુખતો હોય ને તેના માટે આ લસણનું તેલ બનાવીને નાખી શકાય છે। અને બનાવવાની રીત એવી છે કે એક અડધું પાવડું ને 4 થી 5 ટીપા જ તેલ લેવાનું છે।
એમાં 2 થી 3 કળીઓ લસણની બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી હળાવી દેવાની છે. અને અસહ્ય દુખાવો હોય તો તમે આ ટીપા થોડોક સમય નાખશો એટલે જ્યાં સુધી તમારો કાન દુખતો બંધ થઈ જાય ને ત્યાં સુધી તેને નાખી શકાય છે. આ ટીપા દિવસમાં 2 થી 3 વખત નાખી શકાય. તમારો કાન દુખતો સાવ સારો થઈ જશે. તો છે ને જો આપણી લસણની કળીઓ બધી જ સાફ થઈ ગઈ છે. તો હવે આપણે જે રીતે આપણે લસણ ફોલવાના છીએ ને હવે તે બતાવીશું. તો તેના માટે આપણે એક કોથળો લઈ લીધો છે સાદરાનો. અને જો તમારી પાસે સાદરાની બોરી અથવા કોથળો ન હોય ને તો આપણે એક નેપકિન સ્ટોલનો પણ ઉપયોગ કરીશું, કિચન સ્ટોલનો. તો જો આપણે આવી રીતે બધી જ કળીઓ ચોખ્ખી થઈ ગઈ છે એકદમ, અને ફોતરી પણ અલગ થઈ ગઈ છે. જો તમને દેખાય છે ને, તો હવે આપણે જે રીતનો ઉપયોગ કરવાના છીએ તો તેના માટે આપણે એક રકાબીમાં અડધા પાવડા જેટલું તેલ લઈ લીધું છે. તેલ આપણે નોર્મલ જે ખાઈએ છીએ ને તે જ છે. તમારી પાસે જે તેલ હોય ને તે જ ચાલે. બસ તેમાં આપણે આટલું પાણી નાખી દેવાનું છે. અંદાજે આપણે અડધી ચમચી તેલ અને અડધી ચમચી પાણી આ બેને એકદમ મિક્સ કરી લેવાનું છે. અને પછી આવી રીતના છાંટતું જવાય, અને અથવા તો આપણા 2 હાથને તેલવાળા કરીને બધું લસણ તેમાં તેલ ઉપર લગાવી દેવાનું, લસણ ઉપર લગાવી દેવાનું. બે હાથમાં તેલ લગાવીને પછી 2 હાથથી લસણને પ્રેસ કરતું જવાનું ને લગાવતું જવાનું. તો આવી રીતે આપણે જો હું એક હાથે એટલા માટે લગાવું છું કે એક હાથે મેં ફોન પકડ્યો છે. તમારે 2 હાથે તેલ લગાવી અને પછી એને આપણે 2 હાથથી ઘસતું જવાનું છે અને લગાવતું જવાનું છે. તમારું લસણમાં એકદમ સરસ રીતે બધું જ તેલને પાણી લાગી જશે. પછી તેને આપણે ઢાંકીને મૂકી દેવાનું છે. પછી તમારે બીજે દિવસે સવારે લગાવ્યું હોય તો સાંજે અથવા 2 કલાક પછી જોઈતું હોય તો આવી રીતે આપણે જ્યારે આપણે લસણ ફોલવું હોય ને ત્યારે આગલા દિવસે અથવા તો સવારે આવી રીતના તેલને પાણી લગાવીને પછી મૂકી દેવાનું છે. અને પછી જ્યારે તમારે જોઈએ સાંજે અથવા બીજે દિવસે જેમ તમે વહેલા તેલને પાણી લગાવીને મૂકી દેશો ને એટલું જ તમારું લસણ સહેલાઈથી સરળ રીતે ફોતરી ઉખડી જશે. જો આવી રીતે તમારી પાસે કોઈ કોટનનું કપડું હોય ને તો પણ તેમાં પણ આપણે આવી રીતના લસણ ફોલી શકીએ છીએ. અને સાદરાની કોથળી આવી રીતના હોય તો વધારે સારું. તો જો આ રીતે આપણે હવે મેં સાંજનો સમય થઈ ગયો છે મારે જ્યારે લસણ જોતું હતું એટલે મેં હવે આવી રીતના ખોલી લીધું છે. અને આવી રીતના લસણના પછી જે કોથળાના 2 ભાગના ખૂણા હોય તેને પકડીને આવી રીતના આપણે લસણને પ્રેસ કરતું જવાનું છે અને હળવા હાથે તેને મસળતું જવાનું છે. જો આવી રીતે તમે લસણ ફોલશો ને તો તમારું લસણ પણ ઇઝીલી સરસ રીતે એકદમ ફટાફટ ફોલાઈ જશે. તમારા લસણ ફોલતા હોય એટલું બધું લસણ ફોલીએ ત્યારે આપણા હાથના નૈયા પણ બળવા માંડતા હોય છે. પણ આ રીતે તમે લસણ ફોલશો ને તો તમને હાથના નૈયા પણ નહીં દુખે અને એકદમ સરસ રીતે આપણું લસણ ફોલાઈ જાય છે. અને તમે ક્યારેય પણ આવી રીતે લસણ ફોલ્યું હતું તો જરૂરથી કોમેન્ટ કરજો કે તમે પણ કેવી રીતે લસણ ફોલો છો. અને આ મારી લસણ ફોલવાની રીત તમને ગમી હોય તો પણ જરૂરથી એકવાર કોમેન્ટ કરજો કે તમને આ મારી લસણ ફોલવાની રીત કેવી લાગી. તો જો આપણું લસણ ઇઝીલીથી ફોલાઈ જાય છે. જો
ફોલાઈ જાય છે ને. હવે તેને બહુ આપણે ફોલવામાં બહુ આપણને પેલું પ્રોબ્લેમ નથી આવતો. એકદમ ઇઝીલીથી આપણું લસણ ફોલાઈ જાય છે જો. અને ઘણી બધી વખત તો એવું બને છે કે એમાં ઘણી બધી કળિયું તો એકદમ લસણની ફોતરી છૂટી હોતન થઈ જાય છે. તો તમે પણ એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો લસણ ફોલવાની, અને જરૂરથી કોમેન્ટ કરજો કે તમારું લસણ પણ આવી રીતે ફોલ્યું અને ફોલાણું હતું, કેટલી ઝડપથી ફોલાણું હતું. જો છે ને જો હવે તેને આપણે થોડીક મસાળી જરાક જ આમ તેમ કરીને જ જો આપણી ફોતરી ઉકળી જાય છે એકદમ સરળ રીતે. અને હા મિત્રો, મેં જે પ્રયોગ બતાવ્યો છે કાનના ટીપાનો, તે પણ એકવાર જરૂરથી ઉપયોગ કરજો અને પછી તમે જરૂરથી કોમેન્ટ કરજો તમને આ મારો પ્રયોગ કેવો લાગ્યો, કાનના ટીપાનો, લસણના ટીપાનો. એ પણ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો છે, કેમ કે એનો પણ એક વખત યુઝ કરી ઉપયોગ કરી અને પછી જ બતાવ્યું છે. પછી આવી રીતના આપણે લસણને મસળતું જવાનું અને આપણે જે કંઈ કળીઓમાંથી ફોતરી છૂટી પડી ગઈ હોય તે પણ વીણી લેવાનું, અને પછી તમારે જે કાંઈ ફોતરી હોય તે થોડી જ વારમાં ફોતરી ઉખડી જશે, ઉખેડી લેવાની. જો આવી રીતના ઘણી બધી કળીમાંથી તો એકદમ ફોતરી છૂટી પણ પડી જાય છે. જો છે ને તમે પણ એકવાર આવી રીતના જરૂરથી લસણ ફોલજો. તમારું લસણ પણ એકદમ સરસ રીતે સરળતાથી અને ઘણું બધું ફોલાઈ જશે થોડીક વારમાં. જ્યારે પણ તમારે કંઈ પણ ગ્રેવી બનાવવી હોય, શાક લસણનું શાક બનાવવું હોય અથવા લસણની કોઈ પણ વાનગીમાં યુઝ કરવું હોય તો આવી રીતે ફટોફટ લસણ ફોલાઈ જાય છે. તો તમે એકવાર જરૂર આવી રીતે ફોલજો. આ રીત એવી છે કે તમે જૂની ગણો તો જૂની છે અને નવી ગણો તો નવી છે. એકવાર આ રીત જરૂરથી ફોલો કરજો અને જરૂરથી આ અમારી ચેતનાસ કુકબુક ગુજરાતી રેસિપીને જરૂરથી લાઈક કરજો અને શેર કરજો. તો જો છે ને આવી રીતે વચ્ચે વચ્ચે ક્યારેક થોડું થોડું ઘસતું જવાનું અને લસણની ફોતરી ઉકળતું જવાનું. અને આ લસણ એવી વસ્તુ છે કે લસણમાંથી અનેક વસ્તુ બને છે, અને લસણ એટલું સ્વાદિષ્ટ, લસણ જેમાં નાખીએ તેમાં એટલો સ્વાદ આવે છે કે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને લસણ દવા માટે બધી રીતે ખૂબ જ હેલ્ધી છે. તો બને ત્યાં સુધી આપણે જો ખાઈ શકાય તો આપણી રસોઈમાં રેસિપીમાં જરૂરથી લસણનો ઉપયોગ કરવો જોઈએ. જો આવી રીતે આપણે બધું જ લસણ ફોલી લઈશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.